આજે સવારથી આપણે આ રેલીમાં ફરી રહ્યા છે તો એટલીસ્ટ જતા જતા એટલું તો ખબર હોવું જોઈએ કે આપણે સવારથી શું કામ ફરીએ છીએ. તો સૌથી પહેલા આપણે આપણી આ રેલી સવારથી અનાવલથી શરૂ થઈ અને અહીંયા મહુવા સુધી આવી, એમાં આપણને કોઈ પણ અડચણ નહીં આવી, ટ્રાફિકનું પણ મેનેજમેન્ટ થયું. તો એ બદલ અંબિકા અને મહુવા પોલીસ સ્ટાફનો આપણે તાળીઓ વગાડીને આભાર માનીએ. એમનો ખૂબ ખૂબ આભાર કે આ રેલી ત્યાંથી અહીંયા સુધી તમે સલામત રીતે લઈ આવ્યા. ત્યારબાદ આ બંને ડીજેલો પણ આપણે તાળી પાડીને અભિવાદન કરીએ, કારણ કે આ બંને ડીજે સ્વેચ્છાએ બહુ ઓછા ખર્ચે આજે આપણી રેલીમાં આવ્યા છે. કારણ કે સેવા કરવાનું આપણે સાંભળ્યું જ છે, પરંતુ તે બીજી જગ્યાએ થતું હતા. તો હવે આપણા સમાજની રેલીમાં પણ સેવા ભાવ આવવા માંડ્યો છે, તો એ બહુ સારી વાત કહેવાય. સાથે સાથે આજે બહુ મોટી સંખ્યામાં આદિવાસી પહેરવેશ પહેરીને યુવાઓ આવ્યા છે અને યુવતીઓ પણ આવી છે, તો એમનો પણ આભાર માનીએ આપણે કે આવી રેલીમાં હિંમત તો કરી આદિવાસી પોશાક પહેરીને આવવાની. તો આપણે શું કામ આજે આવ્યા રેલીમાં, તો તમારામાંથી હું એવું માનું 90% લોકોને ખબર ના હોય. બધાએ સ્ટેટસ જોયું હશે, સ્ટેટસ મૂક્યું કે ભાઈ વિશ્વ આદિવાસી દિવસ, તો કેમ તે કોઈને નહીં ખબર. પાછું કરચેલિયામાં એક પત્રકાર ભાઈ હતો, એ આપણામાંથી બધે પબ્લિકમાં ફરી ફરીને પૂછતો હતો કે ભાઈ તમે આજે આવ્યા, તો કે હા આવ્યા. તો શું કામ આવ્યા? તો કે વિશ્વ આદિવાસી દિવસમાં. તો કે એટલે શું, એ શું કામ ઉજવે? તો નહીં ખબર. એ કદાચ કાલે વિડીયો મૂકશે એનો, તો તમે જોજો. એ પત્રકારે ઓછામાં ઓછા 50 લોકોને સવાલ પૂછ્યો. હું ત્યાં ટ્રેક્ટરમાં ઉભો રહીને જ જોતો હતો કે કોને કોને શું સવાલ પૂછે. એટલે આપણે આવીએ તો આપણને ખબર તો હોવી જોઈએ કે આ દિવસ શું છે. તો 1990માં બ્રાઝિલના રિયો ડી જેનેરોમાં આખી દુનિયાના 100 ભાઈ જરાક દીધી રાખજો અને જરાક લઈ લો ને ભાઈ, જરાક શાંતિ રાખ યોગેશભાઈ. તો રિયો ડી જેનેરોમાં 175 દેશના વડાપ્રધાનો ભેગા થયા. એની સાથે 68 દેશના આદિવાસીના પ્રમુખો ભેગા થયા અને સાથે સાથે 400 થી વધારે આખી દુનિયાના વૈજ્ઞાનિકો, જુદા જુદા ધર્મના આગેવાનો, જુદા જુદા પંથના આગેવાનો, જુદા જુદા પત્રકારો, આવી મોટી હસ્તીઓ ત્યાં ભેગી થઈ. 400 થી વધારે લોકોએ ત્યાં ચિંતન કર્યું કે આ દેશમાં, આ દુનિયામાં, દુનિયાના દરેક દેશોમાં જે પ્રદૂષણ વધે છે તો એનો આપણે કંટ્રોલ કરવું પડે. તો 2 ઉપાય નક્કી કર્યા. પહેલો ઉપાય કે જે દેશ પ્રદૂષણ કરે તેણે એના નિવારણ માટે પૈસા ખર્ચવાના. અને બીજો ઉપાય કે આખી દુનિયામાં કઈ એવી જાતિ છે, કયા લોકો છે કે જે પર્યાવરણને નુકસાન નથી પહોંચાડતા. તો એ 400 થી વધારે લોકોએ નક્કી કર્યું કે ભાઈ આખી દુનિયામાં આદિવાસીઓ જે કેવા છે કે જે પ્રકૃતિ સાથે તાલમેલ રાખીને જીવન જીવે, પ્રકૃતિને નુકસાન નથી કરતા, જળ જંગલ જમીન બચાવે, એના માટે ભણી પણ જાય. ત્યારે નક્કી થયું. તો એ પહેલી જે મીટિંગ થયેલી એનો દિવસ હતો આજનો આ 9 ઓગસ્ટ. એટલા માટે નક્કી થયું કે હવે પછી 1994 થી આખી દુનિયાના દેશોમાં 9 તારીખે આપણે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો. વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો પણ કોણે? આજે અહીંયા કોણ છે? બધા આપણે આદિવાસી. પણ એ લોકોએ એવું કીધું કે વિશ્વ આદિવાસી દિવસ આદિવાસીએ નથી ઉજવવાનો. આપણને તો ખબર જ છે બધું, આપણે તો જળ જંગલ જમીન બચાવતા જ છે, પણ નુકસાન કોણ કરે? બીજા. એટલે તેણે ઉજવવાનો છે, પણ ઉજવતા આપણે છે. એટલે આપણે એ લોકોને પણ કહેવું પડે કે ભાઈ તમારે પણ અમારી સાથે આવવું પડે. આખી દુનિયા બચે તો આપણે બચવાના છે. તો આજે બધા હમણાં હું કહું કે આપણે બધા કોણ? આપણે બધા
ખોટું. એક લક્ષણ નથી આપણામાં કોઈમાં આદિવાસીના, એક લક્ષણ નથી આદિવાસીના. સરકારના નિયમ પ્રમાણે 20 સપ્ટેમ્બર 2020 થી સરકારનો જે નિયમ છે જાતિના દાખલા આપવાનો, મહુવા મામલતદાર જો અહીંયા ટેબલ લઈને બેસે ને એ નિયમ પ્રમાણે જાતિના દાખલા આપવાનો, તમારી એકના દાખલો નહીં મળે, બધાના જાતિના દાખલા કેન્સલ થાય. કેમ? આદિવાસી એટલે ધોતીઓને બંડી પહેરી એટલે થઈ જાય આદિવાસી, કાછડો બન્યો એટલે આદિવાસી બની જાય, ઝંડા લઈને નાચે, આ હોહા કરે, થોડું ઘણું ટોનિક લઈને હોહા કરે તો આદિવાસી બની જાય. કોણ આદિવાસી એટલે કોણ? દર વર્ષે આપણે આવી રીતે ભેગા થઈએ, નાચીએ, કૂદીએ, છૂટા પડી ગયા, પછી આવતા વર્ષે પાછું મળવાનું. ગયા વર્ષે 2 વર્ષ પહેલા આપણી રેલીમાં એક્સિડન્ટ થયેલું અને કેટલાક યુવાનોનું મૃત્યુ થયેલું. એટલે આપણે નક્કી કરેલું કે ભાઈ હવે પછીની રેલીમાં આપણે બેન્ડ નહીં લાવવાનો, ને આપણે નહીં લાવ્યા. તેમ છતાં મોટી સંખ્યામાં તમે આવ્યા એ બદલ તમામનો આભાર. આપણે તાળીઓ પાડવી જોઈએ, પોતપોતાનો આભાર માનવો જોઈએ. આજે આટલી સંખ્યામાં ભલે 50-100 લોકો છે, આદિવાસી પોશાકમાં આવ્યા છે, તે મોટી વાત કહેવાય. આવતા વર્ષે એમાં વધારો થવો જોઈએ. આ જે ટેબલા બનાવીને આવ્યા હતા એમાં વધારો થવો જોઈએ. ટેબલા એટલે આ ટ્રેક્ટરમાં લઈને જે આવ્યા એ. તો આદિવાસીનો દાખલો આપણે ટકાવી રાખવો પડે. ટકાવી રાખવા માટે સરકારના નિયમ પ્રમાણે એવું છે કે ભાઈ આદિવાસીના રીત રિવાજ સંસ્કૃતિ અપનાવવી પડે. બહુ ગંભીર બાબત છે. અહીંયા મોટા ભાગના મને 25 થી 30 થી 40 વર્ષના દેખાય. આપણા છોકરા મોટા થશે ને તેને જાતિનો દાખલો નીકળી જવાનો છે, એટલી ગંભીર પરિસ્થિતિ છે. તેનું પાલન આપણે હમણાંથી કરવું પડે. તો કે દર શનિવારે અમારી બધા હનુમાનજીના મંદિરે જાય, હનુમાન દાદાના જાય ને? જાય? હા કે ના? તો કાકાબડિયાના મંદિરે કેટલા જાય? હા તું જો કરે કાકાબડિયાના મંદિરે 10 જણ. હમણાં ભૂતના મંદિરે કેટલા જણ જાય? સાંભા. એ તો દિવાળીએ પેલો મેળો ભરાય ત્યારે જ જાય, બાકી નહીં જાય. હે ગામમાં હિમારીઓ છે, ભૂતમામો છે, કેટલા જણ જાય? તો આ મામલતદાર ટેબલ લઈને અહીંયા બેહે ને તો આ પ્રશ્ન પૂછે કે અહીંયા બધા તોડિયા છે કે ચૌધરી છે, આદિવાસી છે તમે, તો તમારા દેવ કોણ? આપણને તો નામ જ ખબર નહીં હોય. તોડિયા બોલી આવડવી જોઈએ, માહોલ બધા ના આવડે. 6 વર્ષથી મેં પડલેલો હોય એ કામમાં, પણ મા ઉલ્લા બધા તોડવા ના આવડે. કહો મા ઘરના શીખવેલા જ ના તે મેં કા કરે? હે ઈ જે જુવાનિયા હોજા ઉલટ ના આવડે તોડફા બોલતા? મેં જે બોલે થતા તે સમજ તો પડે ને. તો આપણે આપણી બોલી બચાવવી પડશે, આપણો પહેરવેશ બચાવવો પડે. આપણા જે દેવી દેવતા છે, તમે ભલે અહીંયા જાઓ પણ ત્યાં પણ જવાનું ચાલુ કરો. આ 10 વર્ષથી કહેતા છે, એકની એક વાત. પણ જ્યાં સુધી રેલો એકદમ નીચે ને આવે ત્યાં સુધી સમજશે નહીં. ને આવશે ને ત્યારે તમે બધા યાદ કરે કે પેલો એક હતો કે તેણે આ વાત કરેલી. તો આપણા તહેવાર હમણાં ગણપતિ આવશે, નવરાત્રી આવે, બધા ઉજવશે, બરાબર ને? તૈયાર થઈને નાચવા જાય, હું પણ જાઉં. તો હમણાં ચોમાસામાં આપણો તહેવાર ગયો, કેટલા એવું જોયો? ચાલ તહેવાર ગયો તે જ કહો. ચાલો ચોમાસામાં આપણો આદિવાસીનો કયો તહેવાર ગયો? ચોમાસામાં કયો તહેવાર ગયો? એ જે ડોહા હોજા ત્યાં ખબર આવી? વડીલ ખબર આવી કે નહીં? કોઈ વડીલ હોજો કે ના? એ તે કાંઈ ખબર ના આવ્યું. હમણાં નાંદેડો ગયો, નાંદેડો પૂછે આ લોકોએ કર્યો, આ વેવલના છોકરાઓ છે અહીંયા. પછી આપણો દિવસો આવે તે કરવું પડે. હોળી આદિવાસીનો સૌથી મોટો તહેવાર, તે આપણી રીતે ઉજવવો પડે. હમણાં તમે અહીંયા નાઈચા. હું એક બીજી બહુ મસ્ત વાત કહું.
જે આપણા આદિવાસી સમાજ સાથે જોડાયેલી. હમણાં તમે અહીંયા ગીત પર નાચતા હતા તો કઈ દિશામાં ફર્યા, કઈ દિશામાં ફરતા હતા? આમ એટલે કલ્યાણની કાંટાની બાજુ કે આમ ઊંધું ફરતા હતા ને? એમ કેમ નહીં નાચ્યા? નવરાત્રીમાં કેવું નાચે તમે? આમ ટૂર પર કેમ નાચે? ટૂર પર આમ નાચે કેમ? એ જે ડોહાડી હોજી સાંજે ચોખાયા રોટલા બનાવે થતી તો લોટ લાગે ને પછી હાથ કેમ ફરે તમારો તવા પર? જે લેડીઝ છે લોકોને ખબર હોય એમ જ ફરે, આમ નહીં ફરે. તો કેમ? તો આ પ્રકૃતિની દિશા છે. હમણાં ચોમાસામાં બહુ તમારા ખેતરે વેલા ઉગેલા હશે, તમે વેલા જોજો ઝાડ પર કઈ દિશામાં ચડે? કોઈ પણ વેલ જો એ આમ જ ચડે જેમ તમે એમાં ફરતા હતા. ખેતરમાં ટ્રેક્ટર ચલવે, ખેતર ખેડે ત્યારે કેવી રીતે ફેરવે? એમ જ ફેરવે. કારણ કે આ પ્રકૃતિની દિશા છે. પૃથ્વી એની ધરી પર આમ જ ફરે. સૂર્ય માળાના જે બધા ગ્રહ છે તે આમ જ ફરે, પણ આપણે બીજે એની વહે લાગી ગયા ને એમ ફરતા થઈ ગયા. એમાં વાંધો છે. લગ્નના ફેરા એમ ફરતા થઈ ગયા એટલે બહુ તૂટ્યા હોય. અસલ લગ્ન કોઈને ખબર હોય તો આમ જ ફરતા ફેરા. એટલે આદિવાસીની બહુ ઊંચી સંસ્કૃતિ છે, બહુ બધી વાત છે, પણ સમય ઓછો છે, કહી નહીં શકું. પણ આ મને એકલા જુવાનિયા દેખાય એટલે એમને હું કહેવા માંગુ કે બદલાવ તમારે જ લાવવાનો છે, તમે જ લાવી શકો. જેમ દિલ્હીમાં આટલું મોટું આંદોલન થયું, 35 દિવસ ચાલ્યું, ભૂખ હડતાલ પર બેઠા, તેમ છતાં નમવું પડ્યું ને કોની આગળ? જુવાનિયા આગળ. બની શકે તમારામાંથી ઘણાને એ ખબર પણ નહીં હોય, એ સપોર્ટ પણ નહીં કર્યો હોય. પણ આ દેશના મોટામાં મોટા લોકોએ યુવાનો સામે ઝૂકવું પડ્યું, નમવું પડ્યું. કારણ કે વસ્તી આપણી વધારે છે. જે જેન્ઝી કહેવાય જેની ઉંમર 25 વર્ષ સુધી છે અને તેનાથી ઉપર મિલેનિયન મારા જેવા જેની ઉંમર 40 સુધી છે. તો આપણે બે જ બદલાવ લાવી શકીએ. અને બદલાવ લાવવા માટે સાચી જાણકારી પણ હોવી જોઈએ. હું કેટલા દિવસથી જોતો હતો કે 9મી ઓગસ્ટની આપણે તો મહિનાઓથી તૈયારી કરતા હતા. શાસક પક્ષ જે હાલમાં છે તો 9મી ઓગસ્ટ તો 1994 થી ઉજવાય. શાસક પક્ષે છેલ્લા 5 વર્ષથી જ ઉજવવાનું ચાલુ કર્યું. આ વર્ષે ઉજવી 9મી ઓગસ્ટ ઉજવી. કાયમ તો આપણને તાર રસ્તે મળતા જ. તો કેમ શાસક પક્ષે આ વખતે 9મી ઓગસ્ટ કેમ નહીં ઉજવી? એનો પણ વિચાર આપણને થવો જોઈએ. તો મારા મિત્રો પણ ઘણા એ છે એ શાસક પક્ષ સાથે. તે એમણે મને કાલે રાત્રે એમના સોશિયલ મીડિયામાં જે મેસેજ અને પોસ્ટર ફરે તે મને મોકલાવ્યો. એમાં એવું સ્પષ્ટ લખેલું કે 9મી ઓગસ્ટ એ ધર્મ વિરોધી લોકો ઉજવે. 9મી ઓગસ્ટ ભાગલા પડવાનું કામ કરાવનારું ઉજવે. 9મી ઓગસ્ટ માટે ફંડ એ બહારથી આવે. હવે અહીંયા તો કોઈ બાપ અમને બહારથી આપવા નથી આવતો, તમારામાંથી કોઈ નહીં આપ્યા ફંડ ફાળો. બહારનાની તો વાત દૂર. એટલે 9મી ઓગસ્ટ એટલા માટે નહીં ઉજવવાની એ લોકોના પ્રમાણે કે આ મિશનરી લોકો ચલવે. ભાઈ અહીંયા છે કોઈ મિશનરીમાંથી? મિશનરી એટલે ખ્રિસ્તી ધર્મના આગેવાન કોઈ છે ભાઈ અહીંયા? છે કે કોઈ નહીં મળે. એ લોકોના સોશિયલ મીડિયામાં આવો મેસેજ ફરે કે આ 9મી ઓગસ્ટ આદિવાસી વિરોધી છે, મિશનરીના ફંડથી થાય, ધર્મ પરિવર્તનનું કામ એમાં થાય. અહીંયા કઈ થયું ભાઈ? કોઈ કઈ ધર્મની વાત કરી? હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, ઈસાઈ, શીખ કોઈ ધર્મની વાત છે અહીંયા? તો એમના પ્રમાણે 9મી ઓગસ્ટ આપણે નહીં ઉજવવાની. એમના બધા નેતાને મેસેજ પહોંચી ગયેલા કે કોઈએ 9મી ઓગસ્ટમાં નહીં જવાનું, કોઈએ સ્ટેટસ નહીં મૂકવાનું, કોઈએ પોતાના વિસ્તારમાં ઉજવણી થાય ત્યાં પણ નહીં જવાનું. પણ આ તો કાલે રાત્રે મેં મેસેજ મૂક્યો એટલે આપણા વિસ્તારના ઘણા બધા તે પાર્ટીના આગેવાનો પણ આવ્યા એટલે સારું કહેવાય. એ સમાજ સાથે રહ્યા એ સારું કહેવાય કે મારો મેસેજ એમના સુધી પહોંચ્યો અને એવો હાજર રહ્યા. તો એમણે શું કીધું કે 9મી ઓગસ્ટ નહીં ઉજવણી તો શું ઉજવવાનું? 15મી નવેમ્બરે બિરસા મુંડા જન્મ જયંતિ આવે. હમણાં હું તમને પૂછું તમે બધા કોણ? તો તમે આમ કે આદિવાસી.
તો તમે એ લોકોને પૂછો ને કે તમે બધા કોણ, આ બધા કોણ, તેમ કે વનવાસી. એટલે એ લોકોએ એમ કીધું કે આપણે 9મી ઓગસ્ટની ઉજવણી 15મી નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસ ઉજવવાનો. જનજાતિ એટલે અડધાને ખબર નહીં પડે હું જનજાતિ હું. તમને કોઈ એમ કે ભાઈ તું જનજાતિ છે એટલે હું ખબર પડે આપણને કઈ? તો આદિવાસી કહેવામાં શરમ આવે? તમને શરમ આવે કોઈને પોતાને આદિવાસી કહેવામાં? તો કેમ ભાઈ વનવાસી કેમ કે, જનજાતિ કેમ કે? તો એવો તમે જોજો, એવો તે દિવસે બહુ ધામધૂમથી ઉજવે. તો આપણે પણ એ તહેવાર ઉજવવો પડે કે નહીં ઉજવવો પડે? બિરસા મુંડાની પ્રતિમા આપણે અનાવલ મૂકી, એનાથી વધારે ધક ધમકી બુવારી મૂકવામાં મળી હતી, તો આપણે 50,000 લોકોએ ત્યાં જઈને મૂકી. હવે મિયાપુર સર્કલ બાકી છે. તો તમે બધા સાથે આવતા હોય તો આપણે આ વર્ષે ત્યાં મૂકીએ. બોલો, મુકાય? તો ત્યારે હું આશા રાખું કે તમારામાંથી 5 જુવાનિયા બિરસા મુંડા વિશે બોલે. અમે તો એકના એક બોલીને કંટાળી ગયા, તમે હો અમારા મોઢા જોઈને થાકી ગયા કે કાયમ આ એક જ ઉપર ચડી જાય. તો અમે એવી આશા રાખીએ કે તમારામાંથી નવા જુવાનિયા છોકરા છે, છોકરી છે, સમાજ વિશે 2 શબ્દ બોલે, તમારામાં હિંમત આવે અને અમે આ બોલવાનું છોડીને કંઈ બીજું કામ કરીએ જે સમાજને ઉપયોગી હોય. એટલે આપણા સમાજની ઘણી બધી આવી વાતો છે. તમે સાચું જાણજો. જુવાનિયાને ખાસ કહેવા માંગુ, એવા કાવતરા થતા છે કે આપણે ફેક્ટરીમાં મજૂરી કરવાની જ છે ભાઈ. જે ઓછું ભણેલા હે તે ટિફિન લઈને જવાય ને જે મારા જેવા વધારે ભણેલા હોય તે તમારા સુપરવાઇઝર બને. બાકી કામ તો આપણે ફેક્ટરીમાં જ કરવાનું છે. એની તૈયારી રાખજો. પરિમલે કીધું તેમ જે રીતે અહીંયા 765 kVની લાઈન જાય, અહીંયા કોને બાપને જરૂર એટલી બધી વીજળીની, ઇલેક્ટ્રિસિટીની કોને જરૂર? 12 લાઈન જવાની. પરિમલ છે કે ભાઈ અહીંયા 12 લાઈન? કેટલી લાઈન? 12 લાઈન. 12 લાઈન અહીંયા મોટા મોટા થાંભલાની જવાની. તો તમારા ઘરમાં લાઈટ આપવા જવાની એ પાર તાપી રિવર લિંક યોજનાની 1.5 કિલોમીટર પહોળી નેર જવાની. કેટલા? 1.5 કિલોમીટર લાંબીની પહોળી, 500 મીટર પહોળી, 500 મીટર પહોળી નેર પાર તાપી રિવર લિંક યોજનાની અહીંથી જશે. એ લોકોને પાણી મળી ગયું, લાઈટ મળી ગયું, આપણી જમીન સસ્તામાં લઈ લે, અહીંયા ફેક્ટરી ચાલુ કરે. આપણે મજૂરી જ કરવાની. એટલે આ બધા બહુ ગંભીર વિષયો છે. આશા રાખું તમે જાતે યુટ્યુબ પર ગૂગલમાં સર્ચ કરજો અને જાગૃત બનજો. અને દર વર્ષે આ નાચી કૂદીને નાહી જવા કરતાં કંઈક આપણે પ્રોડક્ટિવ જે સમાજને ઉપયોગી થાય, આવતા વર્ષે એવું પણ કંઈ કામ કરીએ એવી હું તમારી પાસે આશા રાખું. આભાર. જય ભારત, જોહાર. એકવાર નારો બોલાવી દઈએ જય આદિવાસીનો. જય આદિવાસી. આભાર.